ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે। આશરે ₹233 કરોડના ખર્ચે નર્મદા નદી પર અસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરાયું હતું। બ્રિજને જનતા માટે ખુલ્લો મુકાયાને પણ ખાસા મહિનાઓ વીતી ગયા છતાં હજુ ઉમરલા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર જવાબદાર તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી। નર્મદા જિલ્લા સ્ટેટ હાઈવે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ટેલિફોનિક વાત કરતા જ તેમણે જણાવ્યું કે આ રસ્તો પંચાયત હસ્તક હતો અને હવે સ્ટેટ હાઈવેમાં તબદીલ કરવામાં આવ્યો છે, જેથી વહેલી તકે માર્ગનું કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। હાલના સમયમાં આ માર્ગ અત્યંત બિસ્માર છે, જેથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। નર્મદા પર બ્રિજ બનાવી લોકોને મળેલ આ મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગે છે। વડિયા મંદિરથી બ્રિજને જોડતા માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલી રૂપ બની રહ્યા છે। ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે। આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ માર્ગની મરામત કે કોઈ પણ જાતનું સમારકામ કરવામાં આવતું નથી। અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો, રોજિંદા અપડાઉન કરતા વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને વરસાદ પડે તો ખાડામાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોની હાલત અત્યંત કફોડી થઈ જવા પામી છે। આપણે આજે એ જ માર્ગ પર ઊભા છે, જે માર્ગની તમે દુર્દશા જોઈ શકો છો કે આ માર્ગ પર એટલા મોટા મોટા ખાડા પડેલા છે કે વાહન ચાલકોને પોતાનું વાહન ક્યાંથી પસાર કરવું તે પણ એક સવાલ ઊભા થઈ રહ્યા છે। વાહન ચાલકો અસમંજસમાં પડી જાય છે અને આ જ એ જ માર્ગ છે જે માલસર બ્રિજને જોડતો માર્ગ છે। આ માર્ગ પર એટલા મોટા મોટા ખાડા છે કે જેનાથી અનેક વાહન ચાલકોની હાલત કફોડી બની ગઈ છે અને આ જ માર્ગ બ્રિજ લાખોના ખર્ચે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે, પણ તેને જોડતા માર્ગની હાલત અત્યંત દયનીય છે। અહીંથી લોકો પસાર થતા હોય છે તે પણ મુશ્કેલી અનુભવ્યા છે। તો આપણે કેટલાક વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે કે આ માર્ગને લઈને તમે શું કહેશો? માર્ગ તો તદ્દન ખરાબ, એને હું ચાલાય નથી, ચલાતું નથી, પછી કેવો માર્ગ છે। તો આપણી સાથે બીજા બી કેટલાક વાહન ચાલકો જોડાઈ રહ્યા છે, એમને પૂછવાનો પ્રયાસ કરીશું કે તમે આ માર્ગ પરથી આવો છો, શું કહેશો? આ માર્ગ વિશે શું કહેશો? આ ભ્રષ્ટાચાર જ છે ને। શું કહેશો? આ ભ્રષ્ટાચાર જ છે ને રસ્તા પર। કેવો રસ્તો છે આ? એકદમ ખરાબ। ક્યાંથી આવ્યા? અમે આવીએ છીએ, આમ તો બરોડાથી આવીએ છીએ, પણ અત્યારે અહીં વેલું ગામ નીકળ્યા હતા અમે। શું માંગ કરો સરકારને? સરકારને એ જ માંગ છે કે આ રસ્તો બનાવે, બ્રિજ બનાવે, પણ બ્રિજનું કહો ને આ રસ્તો જ જો। મોસ્ટ ઓફ લોકો આ રસ્તે રહીને જાય છે વધારે, જે બરોડા જાય છે, કરજણ જાય છે, પછી ડભોઈ જાય છે, મોસ્ટ ઓફ આ રસ્તે જાય છે। એટલે એના કારણે કહેવામાં કે જલ્દી બની જાય તો સારું એમ। કેટલા ઊંડા ઊંડા ખાડા છે? બહુ જ ઊંડા ગાડા છે, કેમ કે નાની બાઇક લઈને તો વરસાદ પડે તો ચાલતા પણ ના ફાવે। રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે છે।